નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલા ભંગારના ગોડાઉનો, ટાયરના ગોડાઉનો કે જેની અંદર અવારનવાર આગ લાગી જાય છે। લગભગ મહિના બે મહિનાની અંદર એક વખત આગની ઘટના આ વિસ્તારની અંદર બનતી હોય છે। પંચમહાલ જિલ્લાની અંદર હાલોલ ખાતે ખૂબ જ મોટો જીઆઈડીસી વિસ્તાર આવેલો છે, રહેણાંક વિસ્તાર છે અને વિકસતું જતું સિટી છે અને એના પાવાગઢ રોડ ઉપર, બાયપાસ રોડ ઉપર ભંગારના ગોડાઉનો આવેલા છે જેની અંદર વારંવાર આગ લાગવાની ઘટનાઓ બને છે। પ્લાસ્ટિક હોવાથી આગ વધુ વિકરાળ બની હતી। ત્યારે ગઈકાલે રાત્રે પણ આવી જ એક આગની ઘટના આ ભંગારના ગોડાઉનની અંદર બની હતી, આગ લાગી હતી, જેની જાણ હાલોલ ફાયર વિભાગને કરતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લેવાનું કામ ચાલુ કર્યું હતું। જો વાત કરીએ તો આજથી 3 દિવસ પહેલાં પણ 15 જેટલા ભંગારના આ જ ગોડાઉનોની અંદર આ વિસ્તારની અંદર આગ લાગી હતી અને વહીવટીતંત્ર દ્વારા આ જે મકાન માલિકો છે, જે આ ગોડાઉનના માલિકો છે, એમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી છે કે નથી આવી એ ખબર નથી, પરંતુ અવારનવાર આવી આગની ઘટનાઓ બને છે અને ત્યારે ભવિષ્યની અંદર જો ક્યારેક મોટું છમકલું થઈ જશે અને કોઈની જાનહાનિ થશે, જાનમાલની હાનિ થશે તો એની જવાબદાર કોણ રહેશે એ સમજાતું નથી। કારણ કે અહીંયા તો અવારનવાર આગ લાગી જાય છે, વારંવાર આગની ઘટનાઓ બને છે અને મોટી મોટી વિકરાળ આગ સ્વરૂપ પકડતી હોય છે અને આજુબાજુની અંદર રહેણાંક વિસ્તાર છે, કેટલાય ગેરેજો આવેલા છે, હોટેલ આવેલી છે અને આ બધું જાહેર અવરજવરવાળા માર્ગ ઉપર આવી રીતે આગની ઘટનાઓ અવારનવાર બને છે। એ રહસ્યમય ઘટનાઓ છે, કાં તો એને વારંવાર લગાડવામાં આવે છે કે એની જાતે લાગે છે અને જો એની જાતે લાગતી હોય તો એ જે ગોડાઉનના માલિકો અને તંત્રો, માલિકો પણ કેમ શા માટે આટલા લાપરવાહ છે એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે। અથવા તો પછી જાણીબૂજીને આગને લગાડવામાં આવતી હોય કોઈ આર્થિક ફાયદો મેળવવા માટે, એવું પણ બની શકે। તો આ બાબતે પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવી જોઈએ, કારણ કે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। ત્યારે કાલ ઉઠીને કોઈકનું જાનમાલનું નુકસાન થશે, માલનું નુકસાન તો થઈ જ રહ્યું છે, કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, પણ એ નુકસાનનું વળતર કોણ આપે છે અને શા માટે આ આગ લાગે છે અવારનવાર? અને જો અવારનવાર આગ લાગતા હોવા છતાં જો આવી લાપરવાહી રાખવામાં આવે છે તો તેના માટે કાલે ઉઠીને કોઈકની જાનહાનિ થશે તો એનો જવાબદાર કોણ રહેશે એ સવાલ લોકોને ઘણા સમયથી સતાવી રહ્યો છે।